તો જો જમવાનું તૈયાર કરી દીધું છે ને આ છે અમારું બટેકાનું શાક, રોટલી, વેફર, મરચાં, છાશ ને મમ્મી પણ જમવા બેસી રહ્યા છે. મમ્મીને થોડુંક આમ તાવ જેવું છે તો જો એ દવા લઈ લીધી છે. તાવ માથું કળતો નહીં, થોડુંક જમી લઈએ પછી દવા પી લેશે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા આ નવા વ્લોગમાં. તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને વ્લોગની પણ શરૂઆત આપણે કરી દીધી છે. ઘડિયાળમાં વાગ્યા છે 8:45, 5 ઓછી છે ને સૂરજ દાદા પણ જો નીકળી ગયા છે અને મોર પણ આવી ગયા છે. અને આપણે ઘરમાંથી બહાર નીકળીએ એટલે પહેલાં આપણે ભગવાન રામનું મંદિરના ધજાના જ દર્શન થાય. તો ઉઠી એટલે પહેલાં આપણે ભગવાનના રામના મંદિરના ધજાના દર્શન કરી લઈશી ને જો હાલો હવે આપણે કંઈક કામ કરશું. ને મમ્મી શું કરે છે ચલો આપણે એ બતાવીએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. બસ માથામાં તેલ નાખવા માંડ્યા. તો મમ્મી માથામાં તેલ નાખી રહ્યા છે ને હાલો તો આપણે હવે કચરા પોતા કરી લઈએ. એક રૂમ તો વાળી લીધો છે ને આપણે જોઈએ દેશી સાવેણી છે ખેતરમાં થાય. તો ચલો આપણે એ સાવેણીથી ઘરમાં કચરા વારશું, કારણ કે એ સાવેણીથી ઘરમાં કચરા હે ને ફટાફટ નીકળી જાય. તો ચલો આપણે હવે પહેલાં ઘરકામ કરી લઈએ પછી તમારી સાથે વિડીયો મેં મળશું. અત્યારે વાગી ગયા છે બપોરના 12. તો ચલો રસોઈ બનાવશું આપણે. તો રસોઈમાં આજે છે બટેકાનું શાક. જો બટેકા સુધારી લીધા છે, ટમેટા અને મરચાં સુધારી લીધા છે અને એની સાથે છે મરચાં. એ પણ આપણે તેલમાં તળશું ને. તો ચલો આજ તો હે ને રોટલી ચૂલા પર બનાવવાની છે. તો શાક પછી વઘારશું. પહેલાં મમ્મી ને હું બંને રોટલી બનાવી લઈએ. હું રોટલી વણીશ ને મમ્મી રોટલી ચોળવશે. ને જો એ ફળિયામાં એ ઘઉં તપવા રાખ્યા છે ને એ છે ચણાની દાળ. તો આજે ઘરઘંટીમાં એ દળવાનું છે, બપોર પછી દળી કે સવારે દળી. ને જો મમ્મીએ ચૂલો સળગાવી દીધો છે ને રોટલી બનાવવાનું ચાલુ કર્યું છે. તો ચાલો આપણે હવે ધુમાડો જો કેટલો બધું નીકળે. ફળિયામાં રોટલી બનાવવાની તો મજા આવે. તો ચાલો આપણે હવે રોટલી બનાવી લઈએ. તો જો આપણે રોટલી ચૂલે બની રહી છે. જો અહીંયા 2 રોટલી બની ગઈ છે, સરસ નો બરાબર. પાકી જ રોટલી સારી, કાચી નહીં સારી. ડિઝાઇન જ પડવી જોઈએ રોટલીમાં.
તાપ તો લાગે હો, ગેસે બનાવીને આપણે ચૂલે બનાવીને એટલે આમ અને ઘડીએ વળી આમ ફેરવવું પડે, કેમ કે ગેસે તો એક સરખો જ તાપ હોય ને અહીંયા એક સરખો તાપ ન હોય, એટલે એમ ફેરવતું રહેવું પડે, એટલે વાંધો ન આવે. જો છે ને સરસ, ચૂલાની તો રોટલી બહુ જ મીઠી લાગે. છે ને સરસ, ફૂલાય નહીં પણ આમ થાય સરસ દળણ. ને આમ જો રોટલી બનાવી રહ્યા છે ને અહીંયા જો રોટલી ખાવા ચકલીઓ આવી ગઈ છે, એ પણ ખાય છે. જો રોટલીનો ભૂકો અહીંયા નાખ્યો છે. તો જો આપણી રોટલી બની ગઈ છે. તો ચલો હવે આપણે શાક વઘારશું. અમારી ચૂલાની રોટલી. તો ચલો હવે આપણે શાકનો વઘાર થઈ ગયો છે. હવે 2 સીટી થવા દે, શાક ચડી જાય છે. અને આપણે આ મરચાં તળ્યા છે તો એમાં આપણે મીઠું નાખશું. બાકી રહી તું શાક વઘારવા માંડી હતી એટલે. જો અહીંયા મરચાં પણ તૈયાર થઈ ગયા છે. અહીંયા રોટલી તૈયાર થઈ ગઈ છે ને અહીંયા શાક ચડી રહ્યું છે. તો ચાલો આપણે જમવા બેસી ગયા છે. આપણો શાક છે, રોટલી છે, એ છે વેફર ને છાશ ને મરચાં. શું દવા જોઈએ? આમાં જે છે આ રે આ છે આ એ તો બીજા સેન્ડવિચ છે, એમાં કંઈ લખેલું નથી. એવું એમાં લખેલું છે તાવ કડતર, એક જ લેવાની. ના એ નથી પીવાની, આ તો છે એની નથી, આ એક ઓલી એક જ છે. તો મમ્મીને થોડુંક આમ તાવ કડતર જેવું છે તો જમી લઈએ, પછી એ દવા તો ઘરમાં જ છે તાવ માથું કડતરની, તો એક ગોળી લઈ લેશે. તો હાલો જમી લ્યો. તો જો આ છે અમારું જમવાનું તૈયાર. રોટલી, બટેકાનું શાક, મરચાં, પાપડ ને છાશ. તો ચલો હવે જમી લઈએ. બપોરના 3 વાગી ગયા છે ને ધોમ તડકો હે ને મમ્મીએ હરકંટી ચાલુ કરી દીધું છે. ચણાની દાળ તળવાની. કંટી ખોટવાઈ ગઈ. જો આવી પિંજણ થઈ ગઈ. હવે હાલો એને રિપેર કરવી પડશે. હવે થારી લેતા આવો ને એમાં બધું લઈ લઈએ આપણે. લાવો તો હાલો નાખો. ચાલો અમારી લોટ કેવો આવે ઝીણો. આપણે દહીંના દળાઈ ગયા છે ને મમ્મી હવે સાફ કરી રહ્યા છે ને ઘડિયાળમાં 5:30 10 ઓછી છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું, કેમ કે આપણો વિડીયો 6 વાગ્યે આવે છે. તો હવે આપણે આ વિડીયોને અહીંયા હવે પૂરો કરશું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં.
ત્યાં સુધી બાય બાય.